રાખવા માટે એમનું સ્વાગત રણજીતભાઈ કરી રહ્યા છે. થોડા તમે પાછા આવી ગયો. શ્રી પ્રદેશસિંહ જાડેજા સાહેબ, કાર્યક્રમના અધ્યક્ષ શ્રી મગનભાઈ પટેલ, કાર્યક્રમના ઉદ્ઘાટક શ્રી બિપિન કાકા. તો સંસ્થા વિકલાંગો માટેની ઘણી બધી પ્રવૃત્તિઓ આ સંસ્થા દ્વારા કરવામાં આવી રહી છે અને છેલ્લા ઘણા વર્ષોથી વિકલાંગોના દરેક અનેક નિકટ સમસ્યાઓને અમે લોકો જ્યાં સુધી પોસિબલ હોય ત્યાં સુધી એમને મદદરૂપ થવાના પ્રયત્ન કરી રહ્યા છે અને ઘણા બધા વિકલાંગોને આ સંસ્થા તરફથી લાભ પણ અપાયો છે. જેવી રીતે કે વિકલાંગોના રેલવે પાસ કે આરોગ્ય ખાતાનું કે શિક્ષણ ખાતાનું, કે વિકલાંગો માટે જે અભ્યાસ કરતા વિકલાંગો છે અથવા વિકલાંગોના બાળકો જે અભ્યાસ કરે છે એવા લોકોને સંસ્થા તરફથી દાતાશ્રીના સહયોગથી અમે લોકો એમને પુસ્તકો, યુનિફોર્મ અને સ્ટેશનરી વગેરે પણ અમે આપીએ છીએ દર વર્ષે. રમઝાનમાં મુસ્લિમ બિરાદરોને, હિન્દુ બિરાદરોને મળી આમ કુલ દર વર્ષે 400 થી 500 વિકલાંગ ભાઈ બહેનોને અમે લોકો રાશન કીટ વિતરણ કરીએ છીએ. 1-2 જોડી કપડાં કે જે પણ સંસ્થાનું જેટલું બજેટ હોય દાતાશ્રીથી મળતું હોય એ અમે દરેક વિકલાંગ ભાઈ બહેનોને આપીએ છીએ. અને દવાઓ કે બીમાર વિકલાંગ ભાઈ બહેનોને કે શિક્ષણમાં કોઈને ફી પરિસ્થિતિ છે ને હવે છોકરો ભણે તો આગળ કંઈક વધીને એમની વિકલાંગતા ભૂલીને સમાજમાં કંઈક પોતાનું સ્ટેટસ બનાવી શકે એવી એમની મતલબ ઈચ્છા છે. તો આપ એમને થોડુંક સપોર્ટ કરો તો અમારા મગન કાકા, બિપિન કાકા અને ઘણા બધા અમારા જે સંસ્થાના સપોર્ટર છે એ લોકો હંમેશ અમારી સંસ્થા સાથે સંકળાયેલા છે ને ઊભા પગે જ્યારે પણ કોઈ પણ પ્રોગ્રામ કરીએ છીએ ત્યારે અમને 100% મદદ કરે છે. અને વિકલાંગોનું આ રીતે ઘણી બધી તરહથી એમનું કામ ચાલી જાય છે અને એમને એક જાતનું થોડું ઘણું સપોર્ટ મળી જાય છે જેથી કરીને વિકલાંગોને થોડુંક આગળ રાહ મળે અને એક સંસ્થાનું પણ પ્રવૃત્તિ થઈ જાય છે. અને એ સિવાય ઘણી બધી સંસ્થાની પ્રવૃત્તિઓ અમે લોકો કરી રહ્યા છે. બસ આશા છે કે આ મહાનુભાવો અને દાતાશ્રીના સહયોગથી અમે આ બધું કામ કરતા રહીશું. અને એક ખાસ અપીલ એ છે અમારી કે રાજ્ય સરકાર તરફથી અમે લોકો એક ડિમાન્ડ પણ કરી છે ઓફિશિયલી, અને અમારા પ્રદીપસિંહ જાડેજા સાહેબને પણ હું વિનંતી કરી કે અમારા આ પ્રોજેક્ટમાં થોડીક મદદ કરે જેથી કરીને અમે લોકો વટવા ખાતે એક સ્વરોજગાર કેન્દ્ર ખોલવામાં આવી છે. ફક્ત વિકલાંગો જ કામ કરીને પોતાની રોજગારી હાંસલ કરી શકે. જેવી રીતે વિકલાંગ હોય તો વિકલાંગતામાં એના હાથથી અપંગ હોય તો એ પગ વડે કઈક રીતનું કામ કરી શકે છે, એને એની રીતે રોજગારી મળે. જે પગથી તકલીફ છે અને હેન્ડીકેપ છે તો એ હાથ વડે કામ કરી શકે એવી એમને રોજગારી આપી શકીએ. અંધ છે તો અંધને કેવી રીતે એમને રોજગારી મળે એ પણ એમને આપણે પ્રોવાઈડ કરી શકીએ. બેરામૂંગા છે તો એ બેરામૂંગા કઈ જાતનું મતલબ કામ કરી શકે છે એ દરેક પ્રોજેક્ટ અમારી પાસે છે. બસ હવે અમે એટલી દરખાસ્ત છે સરકારશ્રીને કે જો આ પ્રમાણે સંસ્થાને અમે મદદરૂપ થઈ જાય તો ઘણા બધા વિકલાંગો આ સંસ્થા દ્વારા સ્વરોજગાર બની શકે એવી આશા છે અમારે. તો દરેક વિનંતી કે આ પ્રોજેક્ટમાં અમને મદદરૂપ થાય અને વિકલાંગોના કલ્યાણ માટે અને એમના જીવનમાં આવનારી ઘણી બધી તકલીફોને દૂર કરવામાં આ સ્વરોજગાર કેન્દ્ર એમને ખાસું ઘણું બધું મદદરૂપ થઈ શકે એમ છે. એ સાથે હું વિરામ લઉં છું. જય હિન્દ.
કાકાએ આંખની હોસ્પિટલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આંખની હોસ્પિટલ કરી છે, જેનો આજુબાજુના ગામડાના લોકો પણ લાભ લે છે. એવી રીતે વટવામાં વિકલાંગ છે. અને હવે હું ખુદ બિપિન કાકાને વિનંતી કરું છું કે આપનો પ્રતિભાવ આ પ્રસંગે આપવા. અને હું વધુ બોલીશ બી તમને બહુ વધારો ટાઈમ નહીં બગાડું. होते और जब ये सब बातें होती है तो मेरे को आप आओ છો અને આજના આ કાર્યક્રમમાં